તો આ તરફ રાજકોટના ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે લોકરક્ષક દળની ફિઝિકલ પરીક્ષા લેવાશે। સૌરાષ્ટ્ર કચ્છના 750થી વધુ ઉમેદવારો ગ્રાઉન્ડ ટેસ્ટ માટે પહોંચી ચૂક્યા છે। પરીક્ષા આપવા માટે સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉમેદવારો રાજકોટ પહોંચ્યા છે। સામાજિક સંસ્થાઓ દ્વારા નજીવા દરે ઉમેદવારોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યભરમાં લોકરક્ષક દળની આજે ફિઝિકલ ટેસ્ટ યોજાનાર છે, ત્યારે હાલ હું રાજકોટના ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે છું કે જ્યાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી જે ઉમેદવારો આવ્યા છે તેમનું આજે ફિઝિકલ ટેસ્ટ છે અને જે 5 કિલોમીટર સુધીના જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ કરવામાં આવશે। ખાસ કરીને આજથી જે શરૂ થશે તે 7 તારીખ સુધી ભાઈઓ માટે ગ્રાઉન્ડ રહેશે અને ત્યારબાદ 3 દિવસ સુધી બહેનો માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે કેટલાક ઉમેદવારો છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું કે તેઓ કેટલા વાગે આવ્યા છે અને તેમને શું અહીં વ્યવસ્થા મળી છે। શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને કઈ રીતની વ્યવસ્થા આપને અહીં જોવા મળી રહી છે? સોમનાથથી આવ્યા છીએ, દોડની ટ્રેનમાંથી ઘરેથી નીકળેલા 6:30 પુગેલા અને અહીંયા વ્યવસ્થા બાપા સીતારામ તરફથી છે અને અહીંયા વ્યવસ્થા પણ સારી છે અને આજે ગ્રાઉન્ડ બધી ચાલુ છે। શું કહેશો, કેટલા વાગે ઘરેથી નીકળ્યા હતા અને ક્યાંથી આવો છો? સરકારે આ બાબતે શું વિચારવું જોઈએ લોકોની વ્યવસ્થા માટે? અમે લોકો ગીર સોમનાથથી આવીએ છીએ અને ઘરેથી તો બહુ વહેલા નીકળ્યા હતા, પણ અહીંયા ટ્રેનના લીધે અમે બહુ લેટ પહોંચ્યા છે અને સરકારે બહુ અહીંયા સારી વ્યવસ્થા કરી છે અને અહીંયા રહેવા માટે પણ સારું હતું। અમને તો બધું ટોયલેટના આ ને તેને બધું સારી રીતે મળી ગયું અને એના માટે થેન્ક યુ સો મચ। શું કહેશો, આપને પૂછવા માંગીશ કે જે રીતે આજે પરીક્ષા છે અને જે ગ્રાઉન્ડના ટેસ્ટ પણ લેવાના છે, કેવી તૈયારીઓ, જે ઉમેદવારો કેટલા આવ્યા છે અને કેવી તૈયારીઓ છે? હાલ આજે પહેલો દિવસ છે એટલે એવું કહેવામાં આવ્યું કે 800 સમથિંગ પહેલા દિવસે છે અને 200-200ના 4 રાઉન્ડમાં દોડવામાં આવશે અને અહીં તો બધી વ્યવસ્થા ઓલરેડી સારી છે, પણ સરકાર તરફથી કોઈ રહેવાની વ્યવસ્થા કરી તો જે ગરીબ વર્ગના લોકો તેને થોડીક મુશ્કેલી ઓછી પડે। શું કહેશો, આપને પૂછવા માંગીશ કે જે રીતે અહીં વ્યવસ્થા છે, ખાનગી સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, સરકાર તરફથી કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ? સરકાર તરફથી તો વ્યવસ્થા ઓલરેડી અમુક છે અને અમુક નથી। રહેવા માટેની વ્યવસ્થા સરકાર જો કરી આપે તો સ્ટુડન્ટને ઘણો બધો ફાયદો થઈ શકે છે। આ હતા જે ઉમેદવારો કે જેઓ એલઆરડીની એક્ઝામ માટે આવ્યા છે અને ખાસ કરીને જે ફિઝિકલ ટેસ્ટ હોય છે તે ફિઝિકલ ટેસ્ટ આજે તેમનું યોજાનાર છે, ત્યારે ખાસ કરીને જે રાત્રિના સમયે જે મોટા પ્રમાણમાં જે ઉમેદવારો છે તે જે ગ્રાઉન્ડે પહોંચ્યા હતા, પરંતુ રહેવાની જે વ્યવસ્થા છે તે ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે ઉમેદવારોની માંગ છે કે સરકાર તરફથી જો વ્યવસ્થા કરવામાં આવી હોત તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ફાયદો થઈ શકે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે ગૌરવ દવે, TV9।